નમસ્કાર દર્શક મિત્રો, મંદિરે જવું છે, નહીં ધોઈને સ્વચ્છ થઈને મંદિરે ભગવાનના દર્શન અર્થે જવું છે, પણ ક્યાંક ને ક્યાંક જે દૂષિત પાણી અપવિત્ર કરીને મંદિરમાં જવા પર મજબૂર કરી રહ્યા છે। દ્રશ્ય તમે જોઈ રહ્યા છો પરશુરામ ભઠ્ઠા વિસ્તારના આપ અહીંયા જે મંદિર જોઈ રહ્યા છો, દર્શનમ મંદિર રામેશ્વર મહાદેવનું મંદિર છે ને મોટી સંખ્યામાં અહીંયા જે ભક્તો છે તે અત્યારે મહાદેવના દર્શન અર્થે પહોંચતા હોય છે, પણ ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારીના કારણે જે રીતના અહીંયા જે લોકો અપવિત્ર થઈને મંદિરમાં જવા માટે મજબૂર થઈ રહ્યા છે। જે રીતના આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે અહીંયા ગટર છે તે વહી રહી છે ને જે આખો રોડ આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્ય છે તે અહીંયા સર્જાયા છે। તમામ જે લોકો છે અહીંયા જે મંદિરે જતા લોકો તેઓમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે કે મહાનગરપાલિકા દ્વારા આ ઉભરાતી ગટરોની સમસ્યાથી ક્યાંક છુટકારો અપાવે અને અહીંયા જે આ કાયમી ધોરણે આ ગટરો ઉભરાતી બંધ થાય, જેથી કરીને અહીંયા જે દર્શન અર્થે જતા ભક્તોને ક્યાંક ને ક્યાંક રાહત મળે। કેમ કે જે રીતના આ માર્ગની વાત કરીએ તો એટલું દૂષિત પાણી આવી રહ્યું છે ને જે રીતના આપ દ્રશ્યમાં પણ જોઈ રહ્યો છો કે આ નાની બાળકી પણ અત્યારે મંદિરે ભોલેનાથને પાણી ચઢાવવા માટે જઈ રહી છે, પણ ક્યાંક ને ક્યાંક આ દૂષિત પાણીમાં તેઓ પડીને પવિત્ર થઈને તેઓ આજે મંદિરના દ્વારે તેઓ પહોંચી રહ્યા છે। પણ ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાની આ દેનના કારણે આજે મંદિરમાં જવું ઘરેથી સ્વચ્છ થઈ નહીં ધોઈને ઘરેથી ભક્તો નીકળતા હોય છે, પણ ક્યાંક ને ક્યાંક અહીંયાથી પસાર થઈને મંદિરે સુધી પહોંચવામાં તેઓ અપવિત્ર થઈને પહોંચી રહ્યા છે। મહાનગરપાલિકા પાસે તેઓ માંગ કરી રહ્યા છે કે આ ઉભરાતી ગટરની સમસ્યાઓથી ક્યાંક છુટકારો આપવામાં આવે।